તો 10ના ટકરોમાં વાત કરી વડોદરાની, જ્યાં સાવલી જીઆઈડીસી બાટા મિલના બની છે દુર્ઘટના। મિલમાં ગ્રાઉન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા છે। 3 કામદારો પૈકી એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે। અન્ય 2 કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ। 300 ટન ઘઉંના ઢગલામાં કામદાર દબાયા હતા। જેસીબી મશીન દ્વારા કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વડોદરામાં સાવલી જીઆઈડીસીમાં આટા મિલમાં બની છે દુર્ઘટના। મિલમાં ગ્રાઉન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા। 3 કામદારો પૈકી એક કામદારનું કરુણ મૃત્યુ નીપજ્યું છે। અન્ય કામદારના સારવાર હેઠળ છે। અન્ય 2 કામદારો સારવાર લઈ રહ્યા છે। 300 ટન ઘઉંના ઢગલામાં કામદાર દબાયા હોવાની ઘટના સામે આવી છે। જેસીબી મશીન દ્વારા કામદારોને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। તમામ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। 3 કામદારો પૈકી એક કામદારનું કરુણ મૃત્યુ નીપજ્યું છે। 2 કામદાર હજુ પણ સારવાર હેઠળ છે, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા સાવલી જીઆઈડીસીમાં આટા મિલમાં બની છે દુર્ઘટના। મિલના ગ્રાઉન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા છે। 3 કામદારો પૈકી એક કામદારનું કરુણ મૃત્યુ થયું છે।